આજે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કેવી રીતે કરી શકાય અને તેના ફાયદા શું હોય છે તેના વિશે જાણીશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ એ શ્વાસ લેવાની પ્રક્રિયાનો એક પ્રકાર છે, જેમાં એક નસકોરામાંથી શ્વાસ લેવામાં આવે છે અને બીજા નસકોરામાંથી બહાર કાઢવામાં આવે છે, જેનો અર્થ શરીરમાં ઉર્જાના માર્ગોને સાફ કરવો તેવો છે. આ પ્રાણાયામ નિયમિત રીતે કરવાથી શરીર અને મનને સકારાત્મક ઉર્જા મળે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. અનુલોમ વિલોમ નાડી શોધન પ્રાણાયામના મુખ્ય પ્રકારોમાંથી એક છે. ઘણા આયુર્વેદ નિષ્ણાતો માને છે કે માત્ર આ પ્રાણાયામ કરવાથી ઘણા ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. જો આ પ્રાણાયામ દરરોજ સવારે અને સાંજે 15 મિનિટ સુધી કરવામાં આવે તો તે શરીરની તમામ નાડીઓને શુદ્ધ કરે છે. સાથે સાથે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી મન પણ ફ્રેશ થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના કેવા ફાયદા થતા હોય છે. ફેફસાને મજબૂત બનાવે છે. અનુલોમ વિલોમ તમારા ફેફસાને સૌથી વધુ અસર કરે છે. તે ફેફસામાં ફસાયેલા ઝેરી ગેસને દૂર કરવાનું કામ કરે છે અને તેને સ્વસ્થ બનાવે છે. આ સિવાય તે ફેફસાને મજબૂત બનાવે છે અને તેની તાકાત વધારે છે. જે લોકોના ફેફસામાં ધૂમ્રપાન કર્યા પછી નબળા થઈ ગયા છે, જો તેઓ ધૂમ્રપાન છોડ્યા પછી આ પ્રાણાયામનો અભ્યાસ કરે તો તેઓ તેમના ફેફસાને ફરીથી ઘણી હદ સુધી સુધારી શકે છે. ઓક્સિજનના પ્રવાહમાં સુધારો થાય છે. દરરોજ આ પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ સિવાય તે શરીરમાં હાજર 72,000 નાડીઓને શુદ્ધ કરીને અને તેમાં જીવ પૂરવાનું કામ કરે છે. શરીરના તમામ કોષોને નવી ઉર્જા આપે છે. આમ કરવાથી હાઈ બીપીની સમસ્યા કંટ્રોલ થાય છે અને હાર્ટ સ્વસ્થ રહે છે. શ્વાસની તકલીફમાં રાહત આપે છે. જે લોકોને શ્વાસોશ્વાસની કોઈ બીમારી હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા જે લોકો જોરથી શ્વાસ લેતા હોય તેમણે જરૂર અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવો જોઈએ. આમ કરવાથી શ્વાસ લેવાની પ્રક્રિયા બરાબર થાય છે અને ફેફસા યોગ્ય રીતે ઓક્સિજન ભરી શકે છે. તણાવ દૂર કરવામાં મદદ કરે છે. અનુલોમ વિલોમ દૈનિક કરવાથી મગજમાં સારું રક્ત પરિભ્રમણ થાય છે અને ઓક્સિજનનો પ્રવાહ વધુ સારો થાય છે. આ ક્રિયા મૂડ ફ્રેશ કરે છે. તણાવ અને ટેન્શન જેવી કોઈ સમસ્યા રહેતી નથી. આનાથી ચીડિયાપણું, ગભરાટ, ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને શરીરમાં નબળાઈ જેવી સમસ્યાઓ નિયંત્રિત થાય છે. વિચારવાની શક્તિ વધે છે. અનુલોમ વિલોમ કરવાથી તમારા મગજનો જમણો અને ડાબો ભાગ સંતુલિત થાય છે. વ્યક્તિ માટે વિચારવું અને સમજવું સરળ બને છે અને કાર્યક્ષમતા વધે છે. આ સિવાય એકાગ્રતા પણ વધે છે. તેથી આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ રોજ કરવા જોઈએ, જેનાથી ઘણા બધા લાભ થતા હોય છે.